મહેસાણા. આજે સન્ડેનો દિવસ છે અને મહેસાણા જઈ રહ્યા છીએ. ટોલ નાકું પાછળ દેખાય છે. અડાલજ પહોંચ્યા છીએ અને કલાક જેટલો કંઈક રસ્તો છે અહીંયાથી. કલાક જેટલો છે. મહેસાણા પહોંચી ગયા છે ભાઈ અમે. અને અહીંયા બસ કાનાને પાણી તરસ લાગે તો કાનો પાણી પીવે છે. કઈ બાજુ? હા હા દેખાય છે. જો ભાઈ 100 રૂપિયા 7 કિલો બટેકા શાક માર્કેટમાં. અમદાવાદમાં 30 રૂપિયા કિલો. હા 140 રૂપિયા કિલો. અમે ઘરે પહોંચી ગયા છો. સાસુમાં અમને નથી જોતા પણ ડાયરેક્ટ છોકરાને કાનાને એવું છે ભાઈ. છોકરા થયા પછી પોતાના છોકરાને ને કે બહુ નહીં, પેલે એમના પોતાને. આ છે એમાં જેઠનો બાબો. પૃથ્વી તું કોની રાહ જોતો તો? કાનાની. સવારથી આવ્યો છે ને તું? જો ભાઈ આ 20 રૂપિયાની કોથમીર છે. કેટલી બધી છે. અને અમદાવાદમાં તો 10 રૂપિયાની આટલી કોથમીર આપે. આ 100 રૂપિયાની કોથમીર બરાબર છે. હા આ 10 નો ફુદીનો. ચોથી લાયા પપ્પા? એટલે તોરણવાળીમાંથી. આ 50 રૂપિયાના 250. ત્યાં આગળ 100 રૂપિયા, 80 રૂપિયા, 70 રૂપિયા. 70 તો નથી, 80 જ છે. આ 50ના 250. અને આ 100 રૂપિયાની કોથમીર, આ 20 રૂપિયાની પપ્પા લઈને આવ્યા. એટલે આપણે અમદાવાદમાં થાય. બાકી આ 10 રૂપિયાની ફુદીનો જુઓ છે ને બાકી. ચાલો બધા બેસી જાઓ. તેના માટે ચટણી બનાવો. પપ્પા તો ચટણી બનાવતા હતા. ચટણી લાયા. ચટણી સી કોપરું લાયા છો? કોપરાની છે. કોઈ બાધા નહીં ને? ના. એમ કરો ને આનું અથાણું બનાવી દો કોથમીરનું. ઇડલી મૂકી દો. ઓ મૂકી દો. આખું હલાવી કે કરો એકાઈ હાથી નહીં દે. આવવાનું ઉત્પાદન તમે કરો? ઉત્પાદન તમે કરો? ઓ એવું લાગે શું બનાવો છો? આ ઈડલીની તૈયારી કરીએ છીએ. એક બાજુ દાળ મૂકી દીધી છે અને ખીરું. જો ભાઈ ખીરું, કારણ કે બધા ભેગા થયા છે એટલે અમારે ખીરું તો જોઈએ જ વધારે. એક બાજુ દાળ થાય છે. બધા આવી જાવ ખાવા. બન્યા પછી હો ભાઈ, હાલ નહીં. બધા આવી જાય. હું લસણ ખોલું છું. અચાનક ઇડલીનું પ્લાનિંગ થઈ ગયો છે એટલે બહારથી ખીરું લાવી દીધું છે. જો એક બાજુ ચીકીઓ પણ પડે છે. દાળ બફાય છે એટલે. ધાર્મી જો ભાઈ ફોન જોવા બેસી ગયા. એક બાજુમાં એક આ જોવા ક્રીના નથી આવી, બાકી બધા ફોન લઈને બેસી ગયા છે. देखो गाइस કંકોડા છોલાઈ રહ્યા છે અહીંયા. પપ્પા કંકોડા છોલી રહ્યા છે થાળીથી. એમ કોને? મમ્મીએ શોપિંગ કરી? મમ્મીએ કરી છે. એટલે 3 મહિનામાં વાસણનો સેલ આવે ને, હા એમાંથી શોપિંગ કરી. બરાબર. કુકરની. મમ્મી તમે લાવ્યા એમ ને? કેટલાનું આવ્યું કુકર? સરસ છે હો. બાકી 28નો 2 કુકર આવે. 2800 2 કુકર એમ ને? 2800 2 છે. આ કેટલા લીટરનું? આ 2.5 લીટરનું. અને જે બીજું છે એ 3 લીટરનું. જો ભાઈ બંને સ્ટીલના જ છે. સાસુમાં શોપિંગ કરી લાવ્યા. મોટું કુકર જેઠાણી માટે, નાનું કુકર દેરાણી માટે.
જો આ ખીરું બની રહ્યું છે. ખીરું તો બનેલું જ છે, ખાલી મીઠું અને ઈનો નાખ્યું. શું લઈને આવ્યા કાકી? કાકી શું લઈને આવ્યા? શું બનાવીએ? સારું, 11 છે ને, કાલે આવીએ 11 નો શીરો ખાવા. ગાઈસ બધા આવી જાઓ, કાકીજી કાલે શીરો બનાવ. આ છે અમારા કાકાજી. જય શ્રી કૃષ્ણ કાકા. આજનો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો. ચલો આવજો, જય શ્રી કૃષ્ણ, બાય બાય.